માં કંઈક તકલીફ આવી ગઈ છે અને આમાં જો આ તકલીફ છે કે હેલો મિત્રો, જય માતાજી, જય દશારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છે મિત્રો? એકદમ મજામાં રહેશે. સ્વાગત છે તમારે મારા એક નવા વિડીયોમાં ભાઈ. તો મિત્રો આજે હું આવ્યો તો દવા છટવવા, બરાબર. તો ટૂંકમાં અમે ઢાલ કરતા હોઈએ છીએ, તો અવરાવરી ઢાલ કરતા હોય છે. ઢાલ દેવા આવ્યો છું મિત્રો. તો મિત્રો શું જોઉં છું કે તુરદાર તો બહુ મોટી મોટી છે, તમે જોતા જશો મારી પાછળ છે તુરદાર, અને તુરદાર બહુ મોટી મોટી છે. પણ મિત્રો એમાં છે ને કંઈક તકલીફ વાળું આવી ગયું છે, કંઈક રોગ આવી ગયો છે. તમે જોવો આમાં ઓલા કેન ઘોડે જઈડા જેવી થઈ ગઈ છે, અને આમાં બહુ એટલો કંઈ ફાલ દેખાતો નથી મિત્રો. જવું હવે આ કયો રોગ છે ને શું છે ને એ મિત્રો ખબર નથી, બરાબર. તો જો તમને ખબર હોય ને મિત્રો તો કમેન્ટ કરીને કહો, બરાબર. અને તુરદાર કાંઈકમાં દવા કંઈક આ રીતના છટાઈ છે, ચશ્મા પહેરીને, એમાં કાંઈ ઘટે નહીં હો. જો એક ભાઈ અહીંયા છે, બરાબર. આ રીતના દવા છટવાનું ચાલુ છે. અને આમાં તમે જોવું કે તુરદારમાં ભાઈ આવેલા આવ્યું છે, માથો બરાબર તુરદાર છે, પણ આમાં બરાબર ફાલ નથી ને. આમાં તમે જોઈ શકતા હશો કે આપણે છે ને સિંગુમાં કંઈક તકલીફ આવી ગઈ છે. અને આમાં જો આ તકલીફ એ છે કે આમાં હોલવારી છે, બે દાણે જ છે, બે ને એક જ દાણા છે. અને આમાં તમને દેખાતું જશે કે ફાલ એટલો બધો નથી મિત્રો. તો મિત્રો અત્યારે આગળની પ્રોસેસમાં અત્યારે કઈ દવા છાંટીએ છીએ ને આગળ તમને દેખાડું છું. તો ભાઈ આ છે ખેતરના માલિક જે દવા છાંટે છે. તો એ હું તો પણ આનું લઉં છું તો અહીંયા હું છે આવું, અને અહીંયા ડુંગળી ચોપવાનું કામ ચાલુ છે. અને તમાકુ કેમ ખવાય ને એ આખી માહિતી આ ભાઈ તમને આકરી દે છે. બોલતા જાવ કે આને કહેવાય સુનો, આને કહેવાય તમાકુ. ગોલી તારી ગોલી પસાડ માની નકો ગોલી પડી જાહડી બે. એ તો હું ઓલું કરી નાખે મ્યુટ. અને એમાં તમારે જેટલી ઓલી હોય શું હોય રેવડ હોય એટલી તમાકુ લઈ લેવાની, અને પછી પાછું આમ હરખાઈ પેકિંગ કરી દેવાનું, જેના લીધે હવાઈ ન જાય. અને પછી અંગૂઠાથી આમ સિમોરવાની. એમાં મોઢું આમ કરવું પડે, નકર હરખી સિમોરાય નહીં. હા, પછી સીધી મોઢા મેલ દેવાની આ રીતના, આમ મેલ દેવાની, એટલે એ તમાકુ થઈ ગઈ. અને અહીંયા આપણા પંપ ભરાય છે, બરાબર. હરખાઈ ભરો પાણી ઉડાડવામાં. આમ પાણીના ઘા થાય છે. તો ઉભા રહ્યો તમે, આંબડી કાંઈ ન કરતા ભાવલાભાઈ, હું મોર આવું. તો આજના વિડીયો માટે એટલું જ. તો હવે વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ કરી નાખો, બરાબર, કે આ ભાઈની કોમેડી તમને કેવી લાગી.